પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો, અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે, અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખડવામાં આવશે. કિરીટભાઈ, દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે આવ્યો છે. જુઓ, તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે. એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે, જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં. પરંતુ મારી જ વાત કરું, 2017ની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. 2022ની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું. અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા, તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો, એવા લોકોને તમે શિરપાવ આપો, અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે, અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે.